ખેડૂત ભાઈઓ, આપણા દરેક ખેતીના પાકોમાં જેવી રીતે વાનસ્પતિક રોગો અંદર આવતા હોય છે, જે છોડમાંથી એક રોગનું સ્વરૂપ લઈ લેતા હોય, અગર તો જમીનમાં રહેલા કેટલાક રોગજન્ય તત્વોના કારણે રોગ પેદા થતો હોય, વાતાવરણના હિસાબથી રોગ પેદા થતો હોય, આ બધા કારણોસર જે વાનસ્પતિક રોગ આવે છે આપણી કોઈ પણ ખેતીવાડીની ઉપજમાં, એવી જ રીતે કેટલીક નુકસાન કરતી બાબતો જે બહારના કારણોસર અને બહારના તત્વોથી આપણા છોડ પર હુમલો કરતી હોય છે અને આપણી ખેતીને મોટું નુકસાન કરતી હોય છે. એ પૈકી કેટલીક ચીજો એવી છે, કેટલુંક નુકસાન એવું છે, કેટલાક તત્વો એવા છે કે જે આપણા ઘઉંના પાકને ખૂબ મોટું નુકસાન કરતા હોય છે. આપણા ઘઉંના પાકને નુકસાન કરતી બહારની હુમલાખોર ગતિવિધિઓ કઈ કઈ અને કોના મારફત, એના ઉપર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. અને એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ, કયા સમયે શું કરી શકીએ, કેવી રીતે કરી શકીએ, એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા ઘઉં જેવા અગત્યના પાક પર થતા બહારના હુમલાઓની સામે આપણા પાકને સુરક્ષિત રાખવા માટેની જે કઈ વ્યવસ્થાઓ હોય એ વ્યવસ્થાઓને સમજવા માટે આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણા ઘઉંના પાકમાં પાયાના ખાતરો, ત્યાર પછી પૂરતી ખાતરો, એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લા 4 થી 5 દિવસથી. અને આજે આપણે જે ચર્ચા કરવી છે એ આપણા ઘઉંના પાક ઉપર રોગ સિવાયના જે હુમલાઓ થાય છે અને જે સામાન્ય રીતે આપણા ખેતરની આસપાસથી થતા હોય, આપણા ખેતરમાંથી થતા હોય, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો એમાં 2 હુમલાઓ એવા છે કે જેને આપણે આપણી સજાગતાના હિસાબથી, આપણી સક્રિયતાના હિસાબથી અને એના પ્રિવેન્શન એક્શન એટલે કે એને અટકાવવાના પગલાઓ આપણે લઈ શકીએ અને એને અટકાવી શકીએ એવા જે 2 હુમલાઓ છે એ છે એક ઉધઈનો હુમલો અને એક ઉંદરનો હુમલો. ઉધઈ એ ખૂબ મોટું નુકસાન પહોંચાડતી હોય છે આપણા ઘઉંના પાકને. જે વિસ્તારમાં કે જે ખેતરમાં વિશેષ ઉધઈ લાગવાની સંભાવના હોય એવા ખેતરોમાં તો ખાસ કરી અને એને માટે આપણે પગલા અવશ્ય લેવા પડતા હોય છે. તો ઉધઈથી આપણા ઘઉંના છોડને બચાવવા માટે આપણે સહેલી, સરળ અને એક સામાન્ય પ્રક્રિયા જે છે એને અનુસરવાનો જો પ્રયાસ કરશું તો આપણા ઘઉંના પાકમાં ઉધઈનો ઉપદ્રવ બહુ ઓછો થશે, અગર તો બિલકુલ નહીં થાય. આપણે કેવી રીતે એ પગલા ઉપર કામ કર્યું છે એના આધારે આપણને પરિણામ મળી શકે છે મિત્રો. તો ઉધઈના નિયંત્રણ માટે આપણે ઘઉં જ્યારે વાવીએ છીએ ત્યાર પછી જ્યારે કોરવાણ આપતા હોઈએ, પહેલું પાણ જ્યારે આપણે આપતા હોઈએ ત્યારથી લઈ અને ત્યાર પછીના પિયત દરમિયાન એની પ્રિવેન્શન એક્શન એટલે કે અટકાયતી પગલા આપણે લઈ શકીએ છીએ. આપણે ક્લોરપાયરીફોસ નામની દવાથી સૌ ખેડૂત મિત્રો પરિચિત છીએ મિત્રો. અને આ જે ક્લોરપાયરીફોસ જે દવા છે એ દવા આ પ્રકારના હુમલાઓ, આ પ્રકારની જીવાતો, આ પ્રકારના રોગોની સામે આપણી મોલાતને, આપણા પાકને સુરક્ષા આપે છે મિત્રો. તો આપણે જ્યારે કોરવાણ કાઢીએ છીએ એટલે કે પહેલું પાણ આપીએ છીએ ઘઉંના પાકને, ત્યારે એ પાણીની અંદર આપણે ક્લોરપાયરીફોસ દવા અવશ્ય મૂકીએ અને એ દવા સાથેનું પાણી જો આપણા ખેતરમાં પાઈએ છીએ તો આપણા ખેતરમાં શરૂઆતથી જ ઉધઈની શરૂઆત થવાની પ્રક્રિયા અટકી જતી હોય છે. હવે માની લો કે આપણે પહેલું પાણ આપી દીધું છે અને આપણે ક્લોરપાયરીફોસ નથી આપી, ત્યાર પછી આપણે બીજું પિયત પણ આપી દીધું છે અને એમાં પણ આપણે ક્લોરપાયરીફોસ નથી આપી, તો પણ આપણે ત્યાર પછી ત્રીજું પિયત, ચોથું પિયત, કોઈ પણ પિયતથી આપણે ક્લોરપાયરીફોસ દવા આપવાની શરૂઆત કરી શકીએ છીએ. આપણે ક્લોરપાયરીફોસ દવા આપી શકીએ છીએ અને ક્લોરપાયરીફોસ દવા આપણે આપશું એટલે એનું પરિણામ આપણને ઉધઈને અટકાવવામાં અવશ્ય મળશે. સાથોસાથ બાકીની કેટલીક જમીનજન્ય જીવાતો જે આપણા છોડને મૂળમાંથી કોરી ખાતી હોય છે એની સામે પણ આપણને આપણા પાકને પૂરતું રક્ષણ મળી રહેતું હોય છે. એટલે આપણા ઘઉંના છોડમાં ઉધઈથી બચવા માટે સીધો, સરળ અને સાદો રસ્તો જે છે એ છે ક્લોરપાયરીફોસને પાણીમાં આપવી. ક્લોરપાયરીફોસ પાણીમાં આપવાનું જે કામ છે એ એકદમ સાદું, સરળ અને સહેલું છે. આપણે જીરા, વરિયાળી આ બધા પાકોની અંદર
પેન્ડિમિથિલિન જેમ આપણે પાણીમાં આપીએ છીએ એવી જ રીતે આને આપણે એક ડબ્બામાં પ્રવાહી બનાવી, ડબ્બો હોય કે ડબલું હોય એમાં પ્રવાહી બનાવી અને ટીપું ટીપું પાણીના ધોરિયાની અંદર પડે એ રીતે એને આપણે આપી શકીએ છીએ. ઉપરાંત આપણે જો ટપક પદ્ધતિથી સિંચાઈ કરીએ છીએ તો એમાં એની સંપૂર્ણપણે વ્યવસ્થા હોય છે આ પ્રકારના વિશેષ તત્વો આપવાની. તો એ પ્રમાણે આપણે ક્લોરપાયરીફોસ આપણા ખેતરમાં આપવાનો પ્રયાસ અવશ્ય કરીએ અને એનાથી આપણા ખેતરના ઘઉંમાં ઉધઈના ત્રાસથી, ઉધઈના ઉપદ્રવથી આપણા પાકને આપણે બચાવી શકીએ છીએ. બીજું જે નુકસાન કરતા પરિબળ છે આપણી આસપાસમાં, આપણા ખેતરની આસપાસમાં, એ હોય છે ઉંદરો. ઉંદરો પણ ખૂબ મોટું નુકસાન કરતા હોય છે. આપણા ઘઉંના પાકને સૌથી વધારે નુકસાન કરતા હોય છે ઉંદરો. ઉંદરો જે છે એની શરૂઆત જે થાય છે જ્યારે આપણે વાવેતર કરીએ છીએ અને આપણા છોડ નાના હોય, બિલકુલ નાના, ત્યારના સમયમાં ઉંદરો હંમેશા આપણા ખેતરની આસપાસમાં કોઈ વાડ હોય, કોઈ ગોહાનો ઢગલો હોય કે પાછળના સમયના પાકનો કોઈ ઢગલો પડ્યો હોય તો એની અંદર ઉંદરો વસવાટ કરતા હોય છે અને આપણા ઘઉંના છોડ ઉગતી અવસ્થામાં જ એ લોકો કાપી નાખતા હોય છે, ખાઈ જતા હોય છે, આ નુકસાન કરતા હોય છે. અને તેથી આપણી ખેતરની આસપાસની જે વાડ હોય, અગર તો ક્યાંય પણ કોઈ વધારાની ચીજ વસ્તુઓનો ઢગલો પડ્યો હોય તો એની આસપાસમાં આપણે ઉંદરને મારવા માટેની દવા અચૂક અને સમયસર મૂકી દઈએ, જેથી કરીને આપણા પાકને શરૂઆતથી જ આપણે ઉંદરના ત્રાસથી બચાવી શકીએ. આ પ્રક્રિયા કર્યા પછી પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘઉંના છોડ લગભગ 4 અઠવાડિયા આસપાસથી વધારે સમય ના થાય એટલે કે પાળાથી ઉપર જ્યારે ઘઉં આવી જતા હોય છે ત્યાર પછી આ ઉંદરો પોતાના જે જૂના વસવાટો આસપાસમાં વાડ કે અન્ય કોઈ ગોહાના ઢગલાઓની અંદર હોય છે એમાંથી બહાર આવી અને આપણા ખેતરમાં જ, ઘઉંના ખેતરમાં પાળામાં જ દર બનાવી અને એની અંદર પોતાનો કાયમી વસવાટ કરી લેતા હોય છે અને દરરોજ આપણા ઘઉંના છોડને મોટા પાયે નુકસાન કરતા હોય છે, જે આપણે અંદર જઈ અને બારીકાઈથી જોઈશું તો આપણને ખૂબ મોટું નુકસાન એમાં જોવા મળતું હોય છે. તો ખેતરની અંદર એ ત્યારે જ આવે છે જ્યારે એ છુપાઈ શકે અને છુપાઈને જીવી શકે, કારણ કે ખુલ્લી જગ્યામાં ઉંદરો વસવાટ નથી કરતા એટલા માટે કે એમને એમના જે શિકારી જાનવરો છે એ ઝડપી પાડે અને એ ન ઝડપી પાડે એટલા માટે એ હંમેશા સુરક્ષિત જગ્યાની શોધમાં રહેતા હોય છે અને સુરક્ષિત જગ્યામાં જે પોતાનું દર બનાવતા હોય છે. પણ ઘઉંનો છોડ જ્યારે વિકસી જાય છે ત્યારે એ ઘઉંનું ખેતર જ એને માટે સુરક્ષિત થઈ જાય છે અને તેથી એ ખેતરની અંદર જ આપણા ઘઉંના ખેતરમાં ધોરિયાના પાળા હોય, વાવેતરના પાળા હોય છે, એ પાળાની અંદર પણ એ દર બનાવી અને કાયમી વસવાટ કરી લેતા હોય છે. એટલે આ સમય આવે એટલે કે આપણા ઘઉં લગભગ પાળાની આસપાસની ઊંચાઈના થાય એટલે ખેતરની અંદર પણ કેટલીક જગ્યાએ આ દવા એટલે કે ઉંદર મારવાની દવા, ઉંદરો જે પદાર્થો વિશેષ ખાતા હોય, જેમ કે કોઈ લોટ ખાતા હોય, ફરસાણ ખાતા હોય, આ બધા જે ઉંદરના ખોરાકના જે કાંઈ પદાર્થો છે એ પદાર્થોની સાથે ઉંદરને મારવાની દવા મેળવી અને આપણે મૂકી શકીએ છીએ અને મૂકવી જરૂરી છે. જો આ પગલા આપણે નહીં લઈ શકીએ, સમયસર નહીં લઈ શકીએ તો આપણા ઘઉંના પાકને ખૂબ મોટું નુકસાન જવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે. આપણે દર વર્ષે ઉધઈ, ઉંદર અને એના જેવા બહારના હુમલાઓથી આપણા પાકમાં મોટું નુકસાન અનુભવતા હોઈએ છીએ. તો આપણા ઘઉંના પાકમાં ઉંદર અને ઉધઈથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? ખાસ કરીને ઉધઈથી બચવા માટેની જે દવા છે એ દવા કયા સમયે, કયા પિયત દરમિયાન કેવી રીતે મૂકવી એની જ્યારે આપણે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે એથી ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને દરેક ખેડૂત પોતાના ઘઉંના પાકને આ પ્રકારના હુમલાઓથી બચાવી શકે એ માટે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ દર્શકોની છે એવું સમજી અને આપ સૌ દર્શકો આપણી આ ચર્ચાને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.